શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા, જેમાં પટરાણીની કથા આવે છે. કથા 8. રાજા વીર વિક્રમ મહાસ્મશાનમાં સિદ્ધવર પર ચડ્યો અને મળદાને બગલમાં દાબી નીચે લઈ આવ્યો. મળદું રાજાના ખભા પર સવાર થઈ ગયું. રાજાએ ચાલવા માંડ્યું. થોડું ગયો હશે ત્યાં મળદાએ કહ્યું કે, હે રાજા, રસ્તાનો તારો થાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. આમ કહી વેતાલે રાજાના હોકારાની પડકારા કર્યા વિના વાર્તા શરૂ કરી દીધી. ઉજ્જૈની નગરીમાં ધર્મધ્વજ નામે કરીને એક રાજા હતો. એ યુવાન હતો, રૂપવાન હતો, ગુણવાન હતો. તેથી ઘણા રાજ્યોના રાજાએ પોતાની કુંવરી એને પરણવા ઈચ્છતા હતા. એક સાથે 7 રાજાઓ તરફથી તેને આવા કહેણ મળ્યા. ધર્મધ્વજે વિચાર કર્યો કે કોઈ એક રાજાનું કહેણ સ્વીકારીશ તો બીજા 6ને ખોટું લાગશે અને મારા દુશ્મન બની જશે. એટલે એણે 7 રાજાઓના કહેણ સ્વીકાર્યા અને 7 કુંવરીઓને એ પરણ્યો. આમ ધર્મધ્વજ રાજાને 7 રાણીઓ થઈ. આ 7 રાણીઓએ પટરાણી થવું હતું, તેથી 7એ પટરાણી થવાનો પોતાનો હક આગળ કર્યો. એક રાણીએ કહ્યું, મારા બાપનું કુળ ઊંચામાં ઊંચું છે, પહાડના શિખર કરતાંય ઊંચું, એટલે પટરાણી થવાને લાયક તો હું જ છું. બીજી રાણીએ કહ્યું, મારા બાપનું રાજ્ય મોટામાં મોટું છે, હું એવા મોટા બાપની દીકરી છું કે પટરાણી તો હું જ થઈ જ રહીશ. ત્રીજી રાણીએ કહ્યું, મારા બાપની પાસે ગણ્યું ગણાય નહીં એટલું ધન છે, એટલે પટરાણી તો હું જ થઈ શકું. ચોથું રાણીએ કહ્યું, તમે બધા બાપની મોટાએ મોટા હોવાનો હક કરો છો, પણ હું તો મારી મોટાએ મોટી છું. હું મારા હાથે કદી પાણીએ પીતી નથી. મને પાણી પાવા માટે 2 દાસીઓ હંમેશા હાજર હોય છે. આવી એની મોટાઈ એ જ પટરાણી થવાને લાયક ગણે, એટલે પટરાણી તો હું જ થવાની. પાંચમી રાણીએ કહ્યું, મારી મોટાઈ કંઈ જેવી તેવી નથી. સામે 5 પકવાનોનો થાળ પડ્યો હોય ને કકડીની ભૂખ લાગી હોય, પણ મારા હાથે હું કદી કોળિયો મોંમાં મૂકતી નથી. મને ખવડાવવા માટે 4 દાસીઓ આખો વખત હાજર હોય છે. આવી જેની મોટાઈ એ જ પટરાણી થવાને લાયક ગણાય, એટલે પટરાણી તો હું જ થવાની. છઠ્ઠી રાણીએ કહ્યું, હું તો આખો વખત ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ફરું. પટરાણી થવાની એ જ સાચી લાયકાત છે, એટલે પટરાણી તો હું જ થવાની. સાતમી રાણીએ કહ્યું, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એવો શ્રમ મારાથી ન થાય. હું તો શેક્યો પાપડ ભાંગવાનોય શ્રમ કરતી નથી, એટલે પટરાણી તો હું જ થવાની. આમ 7એ પોતપોતાની કંઈ ને કંઈ શ્રેષ્ઠતા દેખાડી. ત્યારે રાજાએ કહ્યું, તમારામાંથી જે સૌથી વધારે નાજુક હશે તેને હું મારી પટરાણી બનાવીશ. તે માટે તેણે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે 7 રાણીઓને લઈને રાજા એક સરોવરમાં સહેલગાહીને ગયો. સરોવરમાં રાજાની નૌકા રાણીઓને લઈને ફરતી હતી. ત્યાં અચાનક નૌકાને હલેસા મારતા જળના શિખરો ઉઠ્યા અને એક રાણીના ગાલ પર 4 છાંટા પડ્યા. તરત એ રાણી બેભાન થઈ ગઈ. રાજાએ પૂછ્યું, શું થયું? રાણીની દાસીએ કહ્યું, મહારાજ, અમારા રાણીબા એવા નાજુક છે કે પાણીનો છાંટો પડતા એવો બેભાન થઈ જાય છે. રાજાએ કહ્યું, આ ખરી રાણી. રાણીને થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની. સરોવરમાં સુંદર કમળો ઉગ્યા હતા. રાજાએ એક કમળ ચૂંટ્યું અને આપવા માટે બીજી રાણી તરફ હાથ લંબાવ્યો. બીજી રાણીએ હાથ લાંબો કરી રાજાના હાથમાંથી એક કમળ લીધું તો ખરું, પણ સુવાળું કમળ એના હાથમાંથી સરી ગયું, એના પગ પર પડ્યું. ઓ મા, મારો પગ ભાંગી ગયો, કહી રાણી બેસી પડી. રાજાએ કહ્યું, શું થયું? રાણીની દાસીએ કહ્યું, મહારાજ, અમારા રાણીબા એવા નાજુક છે કે કમળના ફૂલનો ઘા પણ એ સહી શકતા નથી. એમનો પગ ભાંગી જાય છે. રાજાએ કહ્યું, આ રાણી ખરી. બીજી રાણી થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની.
હવે ત્રીજી રાણીનો વારો આવ્યો. રાજાએ ડોકમાં ગુલાબના ફૂલની માળા પહેરી હતી. તેમાંથી ગુલાબના ફૂલની એક પાંખડી લઈ રાજાએ ત્રીજી રાણીના મોં પર નાખી. પાંખડી રાણીના ગાલને વાગતા જ "ઓ માં, મરી ગઈ" ને ચીસ પાડી રાણી ત્યાં જ લાંબી થઈને પડી. રાજાએ કહ્યું, "શું થયું?" રાણીની દાસીએ કહ્યું, "અમારા રાણીબા તો એટલા નાજુક છે એટલા નાજુક છે કે ગુલાબની પાંખડીનો ઘા પણ એને મરણતોલ લાગે. એમનાથી એ સહન થતું નથી." રાજાએ કહ્યું, "આ રાણી ખરી?" ત્રીજી રાણીને થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની. એટલામાં ચોથી રાણીએ કહ્યું, "દાસી રે દાસી, મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપને." "હમણાં દઉં," કહી દાસીએ ચાંદીનો એક ડબ્બો કાઢ્યો ને ડબ્બો ઉઘાડી તેમાંથી સોનાનો નાનો ડબ્બો કાઢ્યો. એ સોનાનો ડબ્બો ઉઘાડી એમાંથી હીરે મઢેલ સોનાની નાની ડબ્બી કાઢી. પછી એ નાની ડબ્બી ઉઘાડી તેમાંથી ખસખસના દાણા જેવડો કંઈ દાણો કાઢ્યો. પછી એ દાણાને સોનાના ખલમાં પેસી તેને રાણીના મોંમાં મૂક્યો. રાણીએ ધરાઈ ગયાનો ઓડકાર લીધો. થોડી વાર પછી એ બોલી, "દાસી રે દાસી, આજે જરી વધારે ખવાઈ ગયું. મને પેટમાં દુખે છે, હું માંદી પડી ગઈ. હાય, હવે શું થશે?" રાજાએ કહ્યું, "આ શું?" રાણીની દાસીએ કહ્યું, "અમારા રાણીબા એવા નાજુક છે એવા નાજુક છે કે આવડો અમથો એક દાણો એમના પેટમાં સમાતો નથી." રાજાએ કહ્યું, "આ રાણી ખરી?" ચોથી રાણીને થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની. રાત પડી ગઈ. આકાશમાં પૂનમનો ચંદ્રમા ઉગ્યો. ચારે બાજુ ચંદ્રમાની ચાંદની રેલાઈ. ચાંદનીનું અંજવાળું પડતા પાંચમી રાણી એકદમ ભડકીને બોલી ઉઠી, "ઓ મારે, હું રૂવે રૂવે દાઝું છું." રાજાએ કહ્યું, "આ શું?" રાણીની દાસીએ જાહેર કર્યું, "મહારાજ, અમારા રાણીબા એવા નાજુક છે કે ચંદ્રમાની ચાંદની પણ તેમને દજાડે છે." રાજાએ કહ્યું, "આ રાણી ખરી." પાંચમી રાણીને થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની. સહેલગા પૂરી થઈ અને નૌકા કિનારે આવી લંગારી. એક પછી એક બધા નૌકામાંથી બહાર આવતા હતા. ત્યાં છઠ્ઠી રાણીનો વારો આવ્યો. કિનારાની જમીન પર મૂકતા જ એ બોલી ઉઠી, "ઓ માં, આ કઠણ ધરી પર મારાથી કેવી રીતે ચલાશે? દાસી, ઝટ રેશમ પાથર." દાસીએ જમીન પર રેશમ પાથર્યું અને રાજાએ ધીરે રહીને જમીન પર પગ દીધો. રાજાએ કહ્યું, "આ શું?" રાણીની દાસીએ કહ્યું, "અમારા રાણીબા એટલા નાજુક છે કે ધરતી પર પગ દેતા એમના પગે ફોલ્લા ઉઠી આવે છે." રાજાએ કહ્યું, "આ રાણી ખરી." છઠ્ઠી રાણીને મનમાં થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની. એટલામાં દૂરથી મંદિરમાંથી આરતીની ઝાલરનો અવાજ આવ્યો. એ સાતમી રાણીએ તરત પોતાના બે કાન પર હાથ મૂકી દીધા અને બૂમ પાડી, "ઓ માં, બચાવો, મારા કાન ફૂટી ગયા, મારું માથું પાકી ગયું." બોલતા બોલતા એ બેભાન થઈને પડી ગઈ. રાજાએ કહ્યું, "આ શું?" રાણીની દાસીએ કહ્યું, "મહારાજ, અમારા રાણીબા તો એવા નાજુક છે કે દૂરથી જરી અવાજ આવે કે એમનું માથું પાકી જાય છે અને તેઓ બેભાન થઈ જાય છે." રાજાએ કહ્યું, "આ રાણી ખરી." સાતમી રાણીને થયું કે હું જીતી ગઈ, હું જ રાજાની પટરાણી થવાની. વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું, "હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે આ સાતમાંથી કઈ રાણીએ રાજાને પટરાણી બનાવી? જો નહીં કહે તો હું તારા માથાના 100 ટુકડા કરી નાખીશ." રાજાએ કહ્યું, "બીજે દિવસે રાજાએ એ સાતેને પિયર ભેગી કરી દીધી હશે અને એમાંથી જે સૌથી પહેલી ઉઘાડા પગે ચાલીને રોતી પાછી આવી હશે તેને રાજાએ પટરાણી બનાવી હશે." આટલું કહ્યું ત્યાં તો મરદું છટકીને ભાગ્યું અને ફરી સિદ્ધવડની ડાળે લટકી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.